વંદે ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11નું પાર્ટ 2નું પહેલું ચેપ્ટર કેમિકલ બોન્ડિંગનું ડિસ્કશન કરશું. આની અંદર આપણે ટાઈપ્સ ઓફ બોન્ડ, બોન્ડ ફોર્મેશન તથા બંધને અસર કરતા પરિબળો અને રાસાયણિક બંધનને લગતી વિવિધ થિયરીનો અભ્યાસ કરશું. અહીંયા ધ્યાન આપજો જરા. સૌ પ્રથમ રાસાયણિક બંધના પ્રકારો. તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો કે રાસાયણિક બંધ બે પ્રકારના હોય છે, એક આયનિક અને બીજો સહસંયોજક. આયનિક બંધ કોને કહે છે, સહસંયોજક બંધ કોને કહે છે? તો આયનિક બંધની અંદર આપણે જાણીએ છીએ તેમ ઇલેક્ટ્રોનની આપલે થતી હોય છે, જ્યારે સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. અહીંયા સ્લાઇડની અંદર જરા ધ્યાન આપજો. રાસાયણિક બંધન કોને કહીશું? તો અણુમાં પરમાણુઓને એકબીજા સાથે જોડી રાખતા બળને રાસાયણિક બંધ કહે છે. આઈ રિપીટ, અણુમાં પરમાણુઓને એકબીજા સાથે જોડી રાખતા બળને રાસાયણિક બંધ કહે છે. અગાઉ ચર્ચા કરી તેમ રાસાયણિક બંધ બે પ્રકારનો હોય છે, સહસંયોજક અને આયનિક. મુખ્યત્વે આના બે પ્રકાર પડશે. આ ઉપરાંત બીજા ઘણા પ્રકાર છે. ધાત્વીય બંધ છે, હાઇડ્રોજન બંધ છે, વાન્ડરવાલ્સ આકર્ષણ બળો છે. પણ મુખ્યત્વે આપણે જ્યારે રાસાયણિક બંધની વાત કરીએ તો આપણે કન્સેપ્ચ્યુઅલી બે જ સમજવાના છે, સહસંયોજક અને આયોનિક. સહસંયોજકમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, આયનિકમાં ઇલેક્ટ્રોનની એક્સચેન્જ એટલે કે આપલે થતી હોય છે. સૌથી પહેલાંનો કન્સેપ્ટ કોસેલ અને લુઈસે આપેલો. કોસેલ અને લુઈસના મત અનુસાર જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જ્યારે જોડાય છે ત્યારે તેઓ ઇલેક્ટ્રોનની આપલે કરી અને તેમનું અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. મુખ્યત્વે કોસેલના મત અનુસાર બંધ નિર્માણનું મુખ્ય કારણ તત્વની અષ્ટક પૂર્ણ કરવાની વૃત્તિ હોય છે. ઉદાહરણ તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડનું બોન્ડ ફોર્મેશન જોઈએ. સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ બનશે. હવે પ્રક્રિયા તમને એક જ તબક્કામાં લાગે છે, પણ એક તબક્કામાં થશે નહીં. સૌ પ્રથમ શું થશે તો કે સોડિયમ જે ધાતુ છે એ ધાતુમાંથી એને એક પરમાણુ છૂટો પડવો જોઈએ. એક પરમાણુ છૂટો પડે એટલે સોલિડમાંથી ગેસિયસ થઈ ગયું. એટલે અહીંયા એન્થાલ્પી ફેરફારને આપણે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન તરીકે ઓળખી શકીએ. આ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. ત્યારબાદ સોડિયમનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ +1 આયન બનાવશે. અને આપણે આયનીકરણ એન્થાલ્પી, આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. ત્યારબાદ ક્લોરીનનો અણુ પણ અણુ પ્રક્રિયામાં ભાગ નહીં લે, પરમાણુ લેશે. તેને આપણે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી D/2 એટલા માટે લીધું કે આપણે એક જ ક્લોરીનનો ઉપયોગ કરવાનો છે, બે ક્લોરીનનો ઉપયોગ કરવાનો નથી. બે ક્લોરીન વચ્ચેનો બોન્ડ તોડી અને એક ક્લોરીન ઉપયોગમાં લેવામાં આવશે. ક્લોરીનનો ગેસિયસ પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારી ગેસિયસ ક્લોરાઇડ આયનમાં કન્વર્ટ થશે. આના માટે આપણે આપશું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. મોટે ભાગે આ તબક્કો ઉષ્મા ક્ષેપક હોય છે. ત્યારબાદ ગેસિયસ સોડિયમ આયન અને ગેસિયસ ક્લોરાઇડ આયન એકબીજા સાથે પ્રક્રિયા કરી NaCl બનાવશે. તો ઓવરઓલ પ્રક્રિયા આ પ્રમાણે થઈ ગઈ. Na સોલિડ પ્લસ હાફ Cl2 ગેસ ગીવ્સ NaCl ગેસ. જો Na ગેસ કેન્સલ થઈ ગયું, ક્લોરીન ગેસ કેન્સલ થઈ જશે, ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, Na પ્લસ
Cl માઇનસ કેન્સલ. બાકી શું રહ્યું બાળકો? Na સોલિડ પ્લસ હાફ Cl2 ગેસ gives NaCl સોલિડ. એટલે ડેલ્ટા H F એન્થાલ્પી ઓફ ફોર્મેશન NaCl જો તમે કન્સિડર કરો તેની અંદર તમારે સબ્લિમેશન એન્થાલ્પી, આયનાઇઝેશન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પીનું અડધું મૂલ્ય લેવું પડશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી અને એન્થાલ્પી ઓફ લેટાઇસ ફોર્મેશનને પણ ધ્યાનમાં લેવી પડશે. આ પાંચે પાંચ તબક્કામાં પહેલા 3 તબક્કાઓ ઉષ્મા શોષક છે, એ પછીના 2 તબક્કાઓ ઉષ્માક્ષેપક છે. હવે માની લો કે ઇવન ચોથો તબક્કો પણ ઉષ્મા શોષક હોય તો પણ સૌથી જે છેલ્લો તબક્કો છે એટલો બધો ઉષ્માક્ષેપક હોય છે કે એની અંદર એટલી ઉર્જા મુક્ત થાય છે કે જે આયનિક પદાર્થ બનશે એને સ્થિરતા આપશે. આ કન્સેપ્ચ્યુઅલ સ્ટડી થયો. કોશેલે કેવી રીતે સમજાવ્યું એ જોઈએ આપણે. કોશેલના કન્સેપ્ટ પ્રમાણે કોઈ પણ તત્વ 2 ભાગનું હશે. એક પરમાણુ કેન્દ્ર અને અંદરના ઇલેક્ટ્રોન, એ ઉપરાંત સંયોજકતા કોષ. કન્સેપ્ચ્યુઅલી સમજીએ તો સંયોજકતા કોષને એક ક્યુબના સ્વરૂપમાં સ્વીકારી લઈએ અને આપણે એવું સ્વીકારીએ કે એના 8 ખૂણાઓ ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા છે. સોડિયમના કેસમાં 1 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયેલ હશે. એ જ રીતે ક્લોરીનના કેસમાં કુલ 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. સોડિયમનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનમાં જશે. પરિણામ સ્વરૂપ Na-માંથી Na પ્લસ બનશે. એટલે કે એની સંરચના જૂની સિસ્ટમ પ્રમાણે 281 હશે તો એ 28 થશે, એટલે કે અષ્ટક પૂર્ણ થઈ ગયો. એ જ રીતે ક્લોરીનની અંદર સંરચના 287 હશે. 1 ઇલેક્ટ્રોન લેશે અને Cl માઇનસ બનશે એટલે 288 હશે. એટલે ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થયું. આમ કોશેલના મત અનુસાર મુખ્યત્વે આયનિક બંધ બનવાનું પ્રેરક બળ જો ગણીએ તો તે અષ્ટક પૂર્ણ કરવાની પ્રવૃત્તિ હતી. એટલે કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોનની આપલે કરી અને એનું અષ્ટક પૂર્ણ કરે છે અને અષ્ટક પૂર્ણ કરતી વખતે તે કરીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનના ધારણ કરે છે. હવે અહીંયા ધ્યાન આપજો. તો રાસાયણિક બંધ બનાવવા માટે 2 પરમાણુઓ વચ્ચે 1 કે વધુ ઇલેક્ટ્રોનની આપલે થાય. આ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે ઇલેક્ટ્રોવેલેન્સી કહીએ છીએ અને આ રીતે જે બંધ બને છે તેને ઇલેક્ટ્રોવેલેન્ટ કે આયોનિક બંધ તરીકે ઓળખીએ છીએ. ફરી રિપીટ કરું છું. રાસાયણિક બંધ બનાવવા માટે 2 પરમાણુઓ વચ્ચે 1 કે વધુ ઇલેક્ટ્રોનની આપલે થાય છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે ઇલેક્ટ્રોવેલેન્સી અને બંધને ઇલેક્ટ્રોવેલેન્ટ કે આયોનિક બોન્ડ કહીએ છીએ. આ ઉપરાંત જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધની સંરચના થાય તો ભાગીદાર અને ઇલેક્ટ્રોન બંને પરમાણુ સરખા પ્રમાણમાં આપે છે તો તેવા બંધને આપણે સહસંયોજક બંધ કહીશું. 2 પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ માટે જરૂરી બધા જ ઇલેક્ટ્રોન જો કોઈ એક જ પરમાણુ આપી દે તો તેવા બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ કે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડની ડેફિનેશન કેવી આપશું? 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા બંધને આયોનિક બોન્ડ કે ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ કહે. તો હવે પ્રશ્ન એ થશે કે કયા 2 તત્વો આયનિક બંધ સરળતાથી બનાવશે? કારણ કે આયનિક બંધ બનાવવા માટેની પ્રાઇમરી જરૂરિયાત જે છે તો કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે અને અન્ય તત્વ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે. તો કયું તત્વ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે?
તો જે તત્વોની આયનીકરણ ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય તેવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન આપશે, અને જેમની ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય તેવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે તમે પિરિયોડિક ટેબલને ધ્યાનથી જુઓ તો ડાબી બાજુના જે તત્વો છે પહેલા અને બીજા સમૂહના આલ્કલીન આલ્કલાઇન અર્ધધાતુઓ, આ બધી ધાતુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ખૂબ નીચા એટલે સરળતાથી ઇલેક્ટ્રોન આપશે, જ્યારે હેલોજન કે ઓક્સિજન ફેમિલીના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન લેશે. પરિણામે જ્યારે આ તત્વો વચ્ચે બંધ બનશે ત્યારે તે બંધ આયનિક પ્રકારનો હશે. અહીંયા ધ્યાન આપજો, આપણે અગાઉ ચર્ચા કરી તેમ અહીંયા આગળ સોડિયમ ક્લોરાઇડનું ફોર્મેશન સમજાયેલું છે. તેને આપણે બોર્ન હેબર સાયકલનો પણ ઉપયોગ કરીને એની લેટાઇસ એન્થાલ્પીની ચર્ચા કરી શકીએ છીએ. મેં કીધું તેમ NaCl Na solid plus half Cl2 gives NaCl solid. સોડિયમમાંથી ગેસિયસ સોડિયમ એટમ બનશે, ત્યારબાદ Na પ્લસ ગેસિયસ બનશે. ક્લોરીનના અણુમાંથી ક્લોરીનનો પરમાણુ અને ફાઇનલી ક્લોરાઇડ આયન બનશે. બંને ભેગા થઈ NaCl બનાવશે. આ પહેલો તબક્કો એન્થાલ્પી ઓફ સબ્લિમેશન એન્ડોથર્મિક, આયનેશન એન્થાલ્પી એન્ડોથર્મિક, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી એન્ડોથર્મિક, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એક્ઝોથર્મિક, અને એન્થાલ્પી ઓફ લેટાઇસ એ એક્ઝોથર્મિક છે. તો લેટાઇસ એન્થાલ્પી એટલે શું? લેટાઇસ એન્થાલ્પી કોને કહી શકાય? એક મોલ આયોનિક ઘન પદાર્થમાંથી તેના તત્વોને અથવા આયનોને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જાને લેટાઇસ એન્થાલ્પી કહે છે. ફરી એકવાર, એક મોલ આયનિક ઘન પદાર્થમાંથી તેના તત્વો અથવા આયનોને છૂટા પડવા માટે આપવી પડતી ઉર્જાને લેટાઇસ એન્થાલ્પી કહે છે. હવે આયનિક બંધને અસર કરતા પરિબળો, તો સૌથી પહેલું આવશે આયનીકરણ એન્થાલ્પી. અગાઉ મેં કીધું તેમ જે તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હશે તેવા તત્વો ખૂબ જ સરળતાથી આયનિક બંધ બનાવશે. બીજો આવશે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો જે તત્વોની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે તેવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે, પરિણામે તે સરળતાથી ઇલેક્ટ્રોન અને ઋણાયનમાં પરિવર્તિત થશે. ત્યારબાદનો કન્સેપ્ટ લેટાઇસ એન્થાલ્પી. એક મોલ આયનિક ઘન પદાર્થમાંથી તેના આયનોને મુક્ત કરીને અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને લેટાઇસ એન્થાલ્પી કહે છે. લેટાઇસ એન્થાલ્પી કોઈ પણ આયોનિક બંધની અથવા તો આયનિક પદાર્થની સ્થિરતા નક્કી કરે છે. જેટલી લેટાઇસ એન્થાલ્પી વધુ તેટલી તે પદાર્થની સ્થિરતા વધુ. હવે લેટાઇસ એન્થાલ્પી કઈ બાબતો પર આધાર રાખશે? તો એક આવશે આયનોનો વીજભાર અને બીજું આવશે આયનોનું કદ. જેટલો આયનો વચ્ચેનો વીજભાર વધુ હશે તેટલું તેમની વચ્ચેનો આકર્ષણ વધુ હશે, કારણ કે આ આકર્ષણ એક કુલંબિક પ્રકારનું આકર્ષણ છે. ઉદાહરણ તરીકે Q1 Q2 upon R². એટલે જેટલો વીજભાર વધુ
એટલું આ બેનું મૂલ્ય વધારે આવશે, પરિણામે લેટાઇસ એન્થાલ્પી વધશે. તો આયનનો વીજભાર ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ ઓફ એટ્રેક્શન, ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેટાઇસ એન્થાલ્પી, અને લેટાઇસ એન્થાલ્પી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. તો શોર્ટકટ યાદ રાખજો, MCQ માટે ઉપયોગી થઈ પડશે. એટલે કે જ્યારે બે યુનિવેલન્ટ આયન કમ્બાઈન થાય તેમની લેટાઇસ એન્થાલ્પી સામાન્ય રીતે એક યુનિવેલન્ટ ને એક બાયોવેલન્ટ કરતાં ઓછી હશે, અને બંને જો બાયોવેલન્ટ હોય તો તેમની વચ્ચેનું આકર્ષણ બળ વધારે પ્રબળ હશે. તો પહેલું આપણે જોયું આયનોનો વીજભાર. બીજું આવશે આયનોનો કદ. આયનોનું કદ શા માટે અસર કરશે? તો આંતર આણવીય અંતરને કારણે તે અસર કરશે. જેટલું આયનનું કદ વધુ હશે તેટલું તેમની વચ્ચેનું અંતર વધશે, પરિણામે કુલંબિક બળમાં ફેર થશે. અહીંયા ધ્યાન આપજો, મેં કીધું તેમ Q1 Q2/r². એટલે જેટલી સાઇઝ મોટી થશે એટલું આરનું મૂલ્ય વધશે, પરિણામે આકર્ષણ બળ ઓછું થશે. એટલે જો કદ આયનનું કદ મોટું હશે તો તેની લેટાઇસ એન્થાલ્પી ઓછી આવશે. અહીંયા ઉદાહરણ સ્વરૂપ કેટલાક પદાર્થોની લેટાઇસ એન્થાલ્પીની ચર્ચા કરેલ છે. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડ. સોડિયમ ક્લોરાઇડની લેટાઇસ એન્થાલ્પી સોડિયમ બ્રોમાઇડ કરતાં વધુ છે. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડમાં કેટાયન સેમ જ છે, Na+. ક્લોરાઇડ કરતાં બ્રોમાઇડનું કદ મોટું છે. આપણે જોઈ શકીએ છીએ કે સોડિયમ બ્રોમાઇડની લેટાઇસ એન્થાલ્પી ઓછી છે. એ જ રીતે લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ આયોડાઇડ. તો ફ્લોરાઇડ કરતાં આયોડાઇડનું કદ મોટું છે, પરિણામ સ્વરૂપ લિથિયમ આયોડાઇડની એન્થાલ્પી ઓછી છે. એ જ રીતે સિલ્વર ક્લોરાઇડની એન્થાલ્પી સિલ્વર આયોડાઇડ કરતાં વધુ છે. કેલ્શિયમ ફ્લોરાઇડની એન્થાલ્પી કેલ્શિયમ ક્લોરાઇડથી વધુ છે. બેરિલિયમ ઓક્સાઇડની એન્થાલ્પી મેગ્નેશિયમ ઓક્સાઇડ કરતાં ઓછી છે, કારણ કે અહીંયા બેરિલિયમની સાઇઝ મેગ્નેશિયમ કરતાં ઓછી છે. ટૂંકમાં લેટાઇસ એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ગ્રેટર દેન આયનેશન એન્થાલ્પી હશે તો કોઈ પણ પદાર્થ સરળતાથી બનશે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા. ફરી એકવાર યાદ કરી દઉં તમને કે જ્યારે બી એન્થાલ્પી ઓફ ફોર્મેશન આયોનિક કમ્પાઉન્ડ ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલાં ધાતુની સબ્લિમેશન એન્થાલ્પી, ધાતુની આયોનાઇઝેશન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને એન્થાલ્પી ઓફ લેટાઇસ ફોર્મેશન. આમાં પહેલાં 3 તબક્કા મોટે ભાગે એન્ડોથર્મિક હશે, પાછળના 2 તબક્કા એક્ઝોથર્મિક હશે. જો આ બંને તબક્કા ખૂબ જ એક્ઝોથર્મિક હોય તેમાંથી એટલી ઉર્જા ઉત્પન્ન થશે કે અગાઉના તબક્કામાં શોષાયેલી ઉર્જા કરતાં પણ વધારે ઉર્જાનું એ ઉત્સર્જન કરશે, પરિણામે પદાર્થને સ્થિર બનાવશે. એક બીજો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જોઈએ બાળકો. ઉદાહરણ તરીકે સોડિયમ બ્રોમાઇડ અને સોડિયમ આયોડાઇડ. આ એટલા માટે મહત્વનું છે કે બ્રોમિન એની સ્ટાન્ડર્ડ સ્ટેટ આપણને ખબર છે કે લિક્વિડ છે અને આયોડિન એ સોલિડ સ્વરૂપમાં હોય છે. તો તમે જ્યારે આના માટે સ્ટેપ લખતા હો તો સૌથી પહેલાં સોલિડમાંથી સોડિયમ ગેસિયસ બને એટલે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન આવશે. ત્યારબાદ ગેસિયસ સોડિયમ એટમમાંથી સોડિયમ આયન બનશે અને આયન એન્થાલ્પી કહીશું. બ્રોમિન એ લિક્વિડ એટલે પ્રવાહી અવસ્થામાં છે, તો એનાથી તમારે બ્રોમિન ગેસમાં કન્વર્ટ કરવું પડશે એટલે એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન બ્રોમિનની ઇન્વોલ્વ થશે. ત્યારબાદ બ્રોમિન ગેસને બ્રોમિન બોન્ડ તોડી ગેસિયસ બ્રોમિન એટમમાં કન્વર્ટ કરવો પડે એટલે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. ગેસિયસ બ્રોમિન એટમ એક ઇલેક્ટ્રોન લઈ એનામાં કન્વર્ટ થશે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ફાઇનલી Na plus gaseous plus Br minus gaseous gives
NaBr સોલિડ. તો અહીંયા આગળ એક તબક્કો એડ થયો, એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન. તમારી જાતે બાળકો સોડિયમ આયોડાઇડ માટે પ્રયત્ન કરજો. હિન્ટ ખાતર કહી દઉં છું કે આયોડિન સોલિડ છે એટલે એને સોલિડમાંથી પહેલાં ગેસમાં કન્વર્ટ કરવો પડશે, એટલે એની એન્થાલ્પી ઓફ સબ્લિમેશન આયોડિન ધ્યાનમાં લેવાશે. આ એક સ્ટેપ એમાં એડ થશે. હવે આયનિક બંધ ધરાવતા પદાર્થના ગુણધર્મો, તો તેમની ભૌતિક અવસ્થા ઘન હશે. આવા પદાર્થો આયનિક બંધ ધરાવશે, સ્ફટિકમય સંરચના ધરાવશે, એટલે કે એમનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હશે. ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર એટલે શું કે ત્રિપરિમાણમાં ધનાયન અને ઋણાયનની નિશ્ચિત ગોઠવણી જોવા મળશે. આ ઉપરાંત આવા પદાર્થોની ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે કુલંબિક આકર્ષક બળ હોય છે, માટે ઉત્કલન અને ગલન બિંદુ ઊંચા હોય છે. બીજો એક મુદ્દો આવે તો વિદ્યુત વાહકતા. તો આવા પદાર્થો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ મોલ્ટન એટલે કે એમને પીગાળવામાં આવે કે ફ્યુઝ કરવામાં આવે ત્યારે અથવા પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે આવા પદાર્થો વિદ્યુતનું વહન કરે છે. આયનિક પદાર્થને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેના આયનોમાં વિભાજિત થાય છે અને આયનીકરણ પામે છે. આનું કારણ શું જરા જોઈએ, ધ્યાન આપજો. અહીંયા ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ સોલિડ, એમાં આપણે પાણી નાખીએ તો Na પ્લસ એક્વસ અને Cl માઇનસ એક્વસ બનશે. આ Na પ્લસ એક્વસ અને Cl માઇનસ એક્વસ એટલે શું? એને સાદી ભાષામાં આપણે કહી શકીએ હાઇડ્રેટેડ આયન્સ. એટલે શું? તો સોડિયમનો આયન એકલો અસ્તિત્વ નથી ધરાવતો. એ જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવે ત્યારે પાણીના અણુઓ સાથે જોડાઈ અને એનો એક્વા કોમ્પ્લેક્સ બનાવે છે, NaH2O6+1. એ જ રીતે ક્લોરીન 6 પાણીના અણુ સાથે જોડાઈ એનો એક્વા કોમ્પ્લેક્સ બનાવે છે. એટલે એને આપણે શોર્ટમાં Na પ્લસ એક્વસ કે Cl માઇનસ એક્વસથી દર્શાવીએ. હવે આ બંને પ્રક્રિયાઓ એક્ઝોથર્મિક છે, એટલે કે તે ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર છે. આ જે ઉર્જા છૂટી પડશે એ આના બંધને, આયનિક બંધને તોડવા માટે વપરાય છે. એટલે કે જો એન્થાલ્પી ઓફ હાઇડ્રેશનનું મૂલ્ય એન્થાલ્પી ઓફ લેટાઇસ કરતાં વધુ હોય તો આયોનિક ઘન પાણીમાં દ્રાવ્ય થશે. કારણ કે પાણીમાં દ્રવ્ય થવાની જરૂરી કન્ડિશન શું થઈ ગઈ? એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન શુડ બી ગ્રેટર દેન એન્થાલ્પી લેટાઇસ ફોર્મેશન. હવે આ એક મુદ્દો સોલ્યુબિલિટી માટે યાદ રાખવાનો. તો મેં કીધું તેમ આયનિક ઘનના ગુણધર્મો: ભૌતિક અવસ્થા ઘન, સ્ફટિકમય બંધારણ, ઊંચા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, પાણીમાં દ્રાવ્યતા, એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન શુડ બી મોર દેન એન્થાલ્પી ઓફ લેટાઇસ, વિદ્યુત વાહકતા, અને બીજું મહત્ત્વનું આયોનિક પ્રક્રિયાઓ જે ખૂબ જ ઝડપી પ્રકારની હોય છે. કોવેલેન્ટ બોન્ડ, લુઈસ લેંગમ્યુર કન્સેપ્ટ. મિત્રો, કોસેલની થિયરીથી ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડની એક્સપ્લેનેશન ખૂબ જ સરળતાથી સારી રીતે આપી શકાય, પરંતુ કોસેલની થિયરીના આધારે H2 બોન્ડ ફોર્મેશન, એટલે કે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ કેમ બને છે, Cl2 વચ્ચેનો બંધ, કે H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે અધાતુ તત્વો વચ્ચે રાસાયણિક બંધ બનવાની ક્રિયા શાને કારણે થાય છે? કારણ કે અહીંયા આગળ જ્યારે તમે બે અધાતુ તત્વો ધ્યાનમાં લો છો કે બે સમાન તત્વોને ધ્યાનમાં લો છો ત્યારે તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોતો નથી, આથી ઇલેક્ટ્રોનની આપલે શક્ય નથી. તો આવા તત્વો વચ્ચે જે રાસાયણિક બંધ બને છે તેનું કારણ શું? તો આ કન્સેપ્ટની અંદર લેંગમ્યુરે થોડોક સુધારો કર્યો
શું સુધારો કર્યો જરા અહીંયા ધ્યાન આપજો. તેના મત અનુસાર રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લેતા પરમાણુઓ તેમના નજીકના નિષ્ક્રિય વાયુની સમાન ઇલેક્ટ્રોન સંરચના મેળવવા માટે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. આથી આવો બંધ બનાવવા બંને પરમાણુઓ ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી કરે છે અને આવા બંધને સહસંયોજક બંધ કે કોવેલેન્ટ બોન્ડ કહે છે. ઇન શોર્ટ, લેંગમ્યુરના કન્સેપ્ટ અનુસાર જ્યારે કોઈ પણ બે અધાતુ તત્વો વચ્ચે બંધ બનશે ત્યારે તે તત્વો તેમનું ઓક્ટેટ પૂર્ણ કરવા માટે એટલે કે અષ્ટક સંયુક્તા કક્ષકમાં એક અષ્ટકને પૂર્ણ કરવા માટે જે ખૂટતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને તેમની વચ્ચે બોન્ડ બનશે. ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજન અણુ લઈએ. હાઇડ્રોજનની નજીકનું તત્વ છે હિલિયમ. હિલિયમના સંયુક્ત કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે કે ડુપ્લેટ છે, એનો કોઈ ઓક્ટેટ નથી. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. હિલિયમ જેવી સંરચના કરવા માટે જ્યારે 2 હાઇડ્રોજન પરમાણુઓ જોડાય ત્યારે બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને પરિણામ સ્વરૂપ તેમની વચ્ચે એક સહસંયોજક બંધ બનશે. એ જ રીતે ક્લોરીનના અણુની અંદર બંને ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને ClCl એકલ બંધ બનાવશે. આ જ રીતે તમે Br2 I2 કે F2 સમજાઈ શકશો. O2ની અંદર ઓક્સિજન પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એકને કેટલા ખૂટશે? બીજા 2. તે બીજા ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી O2 બનાવે છે. O ડબલ બોન્ડ. N2 તો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને બંને નાઇટ્રોજન પણ પોતાનો અષ્ટક પૂર્ણ કરશે. N ટ્રિપલ બોન્ડ. એટલે એકલ બંધ હોય તો સિંગલ લાઈન આવશે, 2 બંધ હોય તો ડબલ લાઈન અને ટ્રિપલ બંધ હોય તો 3 લાઈન આવશે. ક્લિયર? તો આ થઈ લેંગમ્યુરના કન્સેપ્ટ પ્રમાણે કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશનની. તેના આધારે લુઈસે ડોટ સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ આપ્યો. ડોટ સ્ટ્રક્ચરનો કન્સેપ્ટમાં શું છે કે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનને ડોટના સ્વરૂપમાં સિમ્બોલની આજુબાજુ મૂકીએ છીએ. જેમ કે હાઇડ્રોજનમાં 1 છે એટલે 1 જ ઇલેક્ટ્રોન, હિલિયમમાં 2 છે તેની અંદર 2 ઇલેક્ટ્રોન લઈશું, લિથિયમ 1 ઇલેક્ટ્રોન, બેરિલિયમ 2, બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજન 6, ફ્લોરિન 7, તેના પછી નિયોન 8. તો અહીંયા ડોટની સંખ્યા બેલેન્સ પહેલાં 4 અહીંયા જે લખ્યા છે મેં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, આ 4 સમૂહોની અંદર ડોટની સંખ્યા એમની સંયુક્તા થશે. જ્યારે નાઇટ્રોજનથી નિયોન સુધીના નંબર ઓફ ડોટ -8 એ એમની નેગેટિવ વેલેન્સી થશે, એટલે ઋણ સંયુક્તા થશે. હવે લુઈસ ડોટ સ્ટ્રક્ચર જ્યારે ડ્રો કરવાના હોય ત્યારે ઘણીવાર સામાન્ય પરમાણુ અણુઓના તો આપણે સરળતાથી દોરી શકીએ છીએ. જ્યારે કોમ્પ્લેક્સ અણુઓ હોય એટલે કે 2 કે 3થી વધારે તત્વની અંદર સંકળાયેલા હોય
તે દોરવાની એક પદ્ધતિ છે. તેના મુખ્ય મુદ્દાઓ જોઈશું, જરા ધ્યાન આપજો. અહીંયા એક સૌથી પ્રથમ અણુમાં રહેલ પરમાણુઓના કુલ સંયુક્ત ઇલેક્ટ્રોનની ગણતરી કરો. ઉદાહરણ તરીકે બાળકો, અહીંયા હું તમને નાઇટ્રેટ આયન લઉં છું. તો નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, 3 ઓક્સિજનના 3 ગુણ્યા 6 એટલે 18, અને 1 ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જનો. તેના કુલ ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન થયા. એટલે પહેલું સ્ટેપ છે કુલ ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન. બીજા સ્ટેપમાં ઋણાયનના કિસ્સામાં ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન કુલ સંયુક્ત ઇલેક્ટ્રોનમાં ઉમેરવા, અને ધનાયનના કિસ્સામાં ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન કુલ સંયુક્તમાંથી બાદ કરવા. ત્યારબાદ શું કરવાનું? તો અણુનો કેન્દ્રસ્થ પરમાણુ એટલે કે સેન્ટ્રલ એટમ નક્કી કરો. સામાન્ય રીતે સૌથી ઓછો વિદ્યુત ઋણ તત્વ જે પરમાણુ હોય છે તેને આપણે સેન્ટ્રલ એટમ તરીકે લેતા હોઈએ છીએ, અને બાકીના પરમાણુને તેની આજુબાજુ ગોઠવ્યો અને હાઇડ્રોજન અને ફ્લોરિનને છેક છેડા ઉપર ગોઠવવા. તો અહીંયા આગળ શું કરી શકાય? જુઓ, નાઇટ્રોજનની આજુબાજુ મેં 3 ઓક્સિજનને ગોઠવી દીધા. ગોઠવ્યા બાદ કોઈ પણ બે તત્વો વચ્ચે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એક બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર મૂકી દો. તો 18 ઇલેક્ટ્રોનમાંથી 6 વપરાઈ ગયા એટલે 12 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. અહીંયા 3 ઓક્સિજન છે, એટલે સૌ પ્રથમ આ 3નું ઓક્ટેટ કમ્પ્લીટ કરીએ. ચલો બાળકો, 24 ઇલેક્ટ્રોન આવશે કુલ. કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ. 24 માઇનસ 18 ઇલેક્ટ્રોન બાકી રહેશે. દરેક ઓક્સિજન આપણે 6 ઇલેક્ટ્રોન આપશું. ત્યારબાદ હજી નાઇટ્રોજનનું એક પણ ઓક્ટેટ કમ્પ્લીટ નથી થયું, એટલે કોઈ પણ એક ઓક્સિજનની લોન પેરને આપણે બોન્ડ પેરમાં કન્વર્ટ કરશું. અને નાઇટ્રેટ આયન બનાવીશું. એ જ રીતે NH4+1 હોય તો નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, 4 હાઇડ્રોજનના 4, 8 ઇલેક્ટ્રોન. તો આ થઈ આપણે લુઈસ કન્સેપ્ટની વાત કરી. મેં કીધું તેમ પહેલું સ્ટેપ કેલ્ક્યુલેટ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન. બીજું સ્ટેપ કેન્દ્રીયસ્થ પરમાણુ કે સેન્ટ્રલ એટમ નક્કી કરો. સેન્ટ્રલ એટમની આજુબાજુ અન્ય પરમાણુઓને ગોઠવો. જો પરમાણુમાં હાઇડ્રોજન અને ફ્લોરિન હોય તો તેમને સૌથી છેલ્લે મૂકો. ત્યારબાદ કોઈ પણ બે પરમાણુની વચ્ચે એક બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર મૂકો, અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર મૂક્યા બાદ જે બાકી રહેલા ઇલેક્ટ્રોન છે તેનાથી આજુબાજુના ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરો. અષ્ટક પૂર્ણ કરતી વખતે એટલું ધ્યાનમાં રાખવું કે જે તત્વ વધારે વિદ્યુત ઋણ હોય તેનું અષ્ટક પહેલાં પૂર્ણ કરવું, અને ત્યારબાદ ઓછા વિદ્યુત ઋણ તત્વનું અષ્ટક પૂર્ણ કરવું. આટલી સમગ્ર પ્રોસેસ પૂરી કર્યા પછી પણ જો કોઈ પણ એક તત્વનું ઓક્ટેટ કમ્પ્લીટ ન થતું હોય તો આપણે કોઈ પણ એક પરમાણુમાંથી લોન પેરને બોન્ડ પેરમાં
કન્વર્ટ કરવાની અને ઓક્ટેટ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો. આ રીતે આપણે ઓક્ટેટ પૂર્ણ કરી અને લુઈસ સ્ટ્રક્ચર ડ્રો કરી શકીશું. અહીંયા ધ્યાન આપજો. હવે અષ્ટક નિયમમાં કેટલાક અપવાદ છે. પહેલો અપવાદ તો કે હાઇડ્રોજન ધરાવતા અણુઓમાં હાઇડ્રોજન માત્ર 2 જ ઇલેક્ટ્રોન લે છે, એટલે કે ડુપ્લેટ કમ્પ્લીટ કરે છે અને હિલિયમ જેવી ઇલેક્ટ્રોન સંરચના પ્રાપ્ત કરે છે. જે આપણે કન્સેપ્ટથી જુદું છે, પરંતુ એના બધા જ અણુઓ સ્થિરતા ધરાવે છે. એટલે પહેલો અપવાદ થયો. ત્યારબાદ કેટલાક અણુઓ જેમ કે BeCl2, AlCl3, BF3 જેવા અણુઓ કે જેમાં સેન્ટ્રલ એટમનું અષ્ટક પૂર્ણ થતું નથી, તેમ છતાં તેમાં સ્થિરતા જોવા મળે છે. જેમ કે BeCl2નો અણુ જુઓ તો બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન જ છે, BeCl3માં બોરોન પાસે 6 જ છે અને AlCl3માં એલ્યુમિનિયમ પાસે 6 જ છે. 3માંથી એક પણ પરમાણુમાં ઓક્ટેટ પૂર્ણ થતું નથી, તેમ છતાં અણુઓ સ્થિર છે, એટલે કે ઓક્ટેટના નિયમનું પાલન થતું નથી. કેસીસ ઓફ એક્સપાન્ડેડ ઓક્ટેટ એટલે કે વિસ્તરિત અષ્ટકના કેસીસ જેમ કે PCl5, SF6, IF7, H2SO4 વગેરેમાં કેન્દ્રસ્થ પરમાણુ અનુક્રમે 10, 12, 14 અને 12 ઇલેક્ટ્રોન ધરાવે છે. જેમ કે PCl5માં ફોસ્ફરસ પાસે 10 ઇલેક્ટ્રોન છે, SF6માં સલ્ફર પાસે 12 છે અને H2SO4ની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો 12 થશે. ગણી લો 2, 2, 4, 4, 8 ને 4, 12. સોરી, સેન્ટ્રલ એટમને ગણવાના છે તો 4 ને 4, 8 ને 2, 10 ને 2, 12 થશે. આવા સંયોજનોને હાઇપર વેલેન્ટ, આઈ રિપીટ, હાઇપર વેલેન્ટ સંયોજનો કહે છે. તો પહેલો કેસ શું હતો તો કે હાઇડ્રોજન જેવા તત્વો જે ડુપ્લેટ જ બનાવશે, ત્યારબાદ બેરિલિયમ, એલ્યુમિનિયમ, બોરોન જેવા તત્વો જે ઓક્ટેટ કમ્પ્લીટ કરતા નથી, ત્યારબાદ ફોસ્ફરસ, સલ્ફર જેવા તત્વો કે જેમની અંદર 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, કારણ કે એક્સપાન્ડેડ ઓક્ટેટ થાય છે, તેમને ડી કક્ષક બંધનમાં ભાગ લે છે. પરિણામ સ્વરૂપ આવા તત્વો 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે BeCl5માં 10 ઇલેક્ટ્રોન, SF6માં સલ્ફરમાં 12 ઇલેક્ટ્રોન, H2SO4માં સલ્ફરમાં 12 ઇલેક્ટ્રોન, IF7માં આયોડિનમાં 14 ઇલેક્ટ્રોન. બીજું, નિષ્ક્રિય વાયુઓના સંયોજનો XCF2, XCF4, XCF6, KrF2. આપણો બેઝિક કન્સેપ્ટ એવું કહે છે કે કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી સંરચના પ્રાપ્ત કરવા માટે કોવેલેન્ટ બોન્ડ કે સહસંયોજક બંધ બનાવે છે. પરંતુ નિષ્ક્રિય તત્વો શા માટે બનાવે છે? જો એમની પાસે ઓલરેડી અષ્ટક કમ્પ્લીટ છે, તેમ છતાં આવા તત્વો સહસંયોજક બંધ બનાવે છે, તો એનો કોઈ સ્પષ્ટ ઉકેલ આમાં આપેલ નથી. ત્યારબાદ બીજો આવશે ઓડ ઇલેક્ટ્રોનવાળા બોન્ડ. અહીંયા ધ્યાનથી જોજો, કેટલાક અણુઓ અને આયનમાં બંધ બનાવતા પરમાણુ વચ્ચે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન રહેલ હોય, સામાન્યતઃ 3. આવા બંધને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ્સ કહે છે. જેમ કે NO, નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, ઓક્સિજનના 6, કુલ 11 ઇલેક્ટ્રોન છે. તેનું બોન્ડિંગમાં અહીંયા બતાવ્યું 1, 2, 3 ઇલેક્ટ્રોન બતાવે છે, પછી 2, પછી 2, 2, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 11. તો આ ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ થયો. એવી રીતે NO2માં અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ, O2ની અંદર અને સુપર ઓક્સાઇડમાં. તો આવા જે બંધ બને છે એના વિશે કોઈ સમજૂતી આપેલ નથી. તો આ પણ લુઈસના નિયમનો એક અપવાદ છે. ત્યારબાદ લુઈસની થિયરીની મર્યાદાઓ શું? તો પહેલી મર્યાદા કે અણુઓના આકાર વિશે કોઈ માહિતી આપતો નથી. બીજી મર્યાદા
બંધની ધ્રુવીયતા સમજાઈ શકતો નથી કે ભાઈ HClનો અંદર જે રહેલો બોન્ડ છે એ ધ્રુવીય છે, પણ ક્લોરીનના બે પરમાણુ વચ્ચે બનેલો બંધ કેવો છે તો કે અધ્રુવીય છે. તો શા માટે કેટલાક સહસંયોજક બંધો ધ્રુવીય છે, કેટલાક અધ્રુવીય છે, એની કોઈ સમજૂતી લુઈસની થિયરીમાં આપેલ નથી. તો બોન્ડની પોલારિટી અને મોલેક્યુલનો શેપ એટલે અણુ લુઈસ બંધારણના આધારે સમજાવી શકાતો. હવેનો કન્સેપ્ટ છે ફોર્મલ ચાર્જ. તેના માટે આપણે નિયમનિષ્ઠ ભાર પણ કહી શકીએ. તો કોઈ પણ અણુમાં પરમાણુનો ફોર્મલ ચાર્જ કઈ રીતે ગણી શકાય? તો મુક્ત પરમાણુમાં કુલ સંયુક્ત ઇલેક્ટ્રોન માઇનસ કુલ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ હાફ ઇન્ટુ કુલ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સૌથી પહેલાં ઓઝોનનું ઉદાહરણ લઈએ. O ડબલ બોન્ડ O. આને ઓક્સિજન 1, 2 અને 3 કહીએ. આ ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન 6 એટલે 6, લોન પેરમાં 4 ઇલેક્ટ્રોન -4, અને અહીંયા આગળ ડબલ બોન્ડ છે 4 હાફ માઇનસ હાફ ઇન્ટુ 4 એટલે 0 થઈ ગયું. એટમ 2 તો 6 -2 હાફ ઇન્ટુ 6 એટલા થઈ ગયું +1. એટમ 3 6 - 6 -1/2 into 2 is equals to -1. તો આનો -1, આનો +1, આનો 0, ઓવરઓલ ચાર્જ મોલેક્યુલનો કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આ તમારે તો ફોર્મલ ચાર્જ. હવે ઉદાહરણ સ્વરૂપે આપણે CO3 -2 લઈએ. આનો ફોર્મલ ચાર્જ ગણીએ તો વેલેન્સ ઇલેક્ટ્રોન 6, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન 6, બોન્ડ પેર એક જ છે એટલે -હાફ ઇન્ટુ 2 -1 થશે. એ રીતે આ ઓક્સિજનનો પણ -1 થશે. અને આ ઓક્સિજન માટે ગણીએ તો વેલેન્સ ઇલેક્ટ્રોન 6, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન 4, તો આની અંદર 0 થશે એટલે કે ઓવરઓલ ચાર્જ CO3 -2 થશે. તો મિત્રો આપણે લુઈસ બંધારણ, તેની મર્યાદા, તેના અપવાદ અને લિમિટેશનની ચર્ચા કરી. ફોર્મલ ચાર્જની બી ચર્ચા કરી. હવે આવશે જે કન્સેપ્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે મારી દૃષ્ટિએ. આ કન્સેપ્ટ માત્ર બોન્ડિંગ નહીં પણ આખી ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ઇન્ફ્લુઅન્સ કરશે, એટલે બહુ ધ્યાનથી સમજજો. આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છે રેઝોનન્સની. વોટ ઇઝ કોલ્ડ રેઝોનન્સ ઓર સસ્પંદન અસરો. ધ્યાન આપજો, અહીંયા જોજો. જ્યારે કોઈ સંયોજન એકથી વધુ લુઈસ બંધારણ ધરાવે પણ તેમાંથી એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મો ન સમજાવી શકે તો તેવા સંજોગોમાં આપણે સસ્પંદનના આધારે સમજાવીએ. અહીંયા ધ્યાન આપો. ઉદાહરણ લઈએ વધારે સારી રીતે ખ્યાલ આવશે. જેમ કે નાઇટ્રેટ આયન. તે નાઇટ્રેટ આયનની અંદર એક નાઇટ્રોજન ઓક્સિજન બોન્ડ ડબલ બોન્ડ છે અને બાકીના બે સિંગલ બોન્ડ છે. પણ તેનું એક્સરે એનાલિસિસ દર્શાવે છે કે ઓલ 3 NO બોન્ડ્સ
RCM. તમારું એક પણ બંધારણ તે સમજાઈ શકતું નથી. એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેના બંધની બંધ લંબાઈ ડબલ બોન્ડ કરતાં વધુ અને સિંગલ બોન્ડ કરતાં વધુ, એટલે કે એની વચ્ચેનો બોન્ડ ફોર્મેશન થયું. તો કઈ રીતે સમજાવી શકાય? તો આને સમજાવી શકાય સસ્પંદન અથવા તો રેઝોનન્સથી. સસ્પંદન એટલે શું? એટલે કે આવા કિસ્સામાં પદાર્થનું બંધારણ આવા કોઈ પણ બંધારણ ના હોય, પણ તેમનું રેઝોનન્સ હાઇબ્રિડ હોય. એટલે કે આ બધા સ્ટ્રક્ચરોની વચ્ચે કોઈ એક સ્ટ્રક્ચર હોય, એને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર ડિલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા આપણે ઓઝોનનું એક્ઝામ્પલ આપ્યું છે. આ સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, અહીંયા આગળ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. હવે ઓક્સિજન ડબલ બોન્ડની બોન્ડ લેન્થ 121 પિકોમીટર, સિંગલ બોન્ડની 148 છે. પણ ઓઝોનમાં ઓક્સિજન બોન્ડની બંધ લંબાઈ 128 પિકોમીટર છે. એટલે કે બંને ઓક્સિજન બોન્ડની બોન્ડ લેન્થ ડબલ બોન્ડ કરતાં વધારે અને સિંગલ બોન્ડ કરતાં ઓછી છે. એટલે કે બોન્ડ ઓર્ડર સિંગલ કે ડબલ નથી, પણ એની વચ્ચેનો છે. આવા સંયોજનો મૂળ બંધારણ તેના શક્ય તેટલા બધા જ સસ્પંદન સૂત્રની વચ્ચેનું કોઈ એક હોય છે. હવે સસ્પંદન ક્યારે થાય એની જરૂરી કન્ડિશન શું, એ બહુ મહત્ત્વનું છે. શું દરેક મોલેક્યુલમાં રેઝોનન્સ જોવા મળશે? ના. તો જે અણુ સમતલીય હોય, હવે સમતલીય એટલે શું સમજવાનું? કે જે અણુની અંદર બધા જ પરમાણુઓ એક જ તલમાં ગોઠવાયેલા હોય, તેવા અણુઓને તમારે સમતલીય લેવાના છે. આ ઉપરાંત તેની અંદર કોન્જુગેશન હોવું જોઈએ. કોન્જુગેશન એટલે શું? આ એક નવો કન્સેપ્ટ થયો તમારા માટે. કોન્જુગેશન એટલે ઓલ્ટરનેટ બોન્ડ ફોર્મેશન હોય. એ ધ્યાન આપજો બાળકો. જેમ કે બ્યુટાડાઇન લઈએ આપણે, તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ, આ કોન્જુગેશન થયું. અહીંયા નાઇટ્રેટની અંદર ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને લોન પેર, આ કોન્જુગેશન થયું. તો પહેલી કન્ડિશન પ્લેનર મોલિક્યુલ. બીજી કન્ડિશન કે જે પાઈ ઇલેક્ટ્રોન હોય એનું કોન્જુગેશન ક્યાં તો પાઈ સાથે હોય, લોન પેર સાથે હોય, બોન્ડ પેર સાથે હોય, લોન પેર, પછી આવે નેગેટિવ ચાર્જ, એ પોઝિટિવ ચાર્જ કે ઓડ ઇલેક્ટ્રોન. આમાંનું કોઈનું પણ એક ઓલ્ટરનેટ પોઝિશનિંગ હોય કે કોન્જુગેશન હોય અને મોલેક્યુલ સમતલીય હોય તો જ રેઝોનન્સ થશે. ફરી એકવાર બાળકો, રેઝોનન્સ માટેની કન્ડિશન કઈ? તો પહેલી કન્ડિશન અણુ પોતે સમતલીય હોવો જોઈએ, એટલે કે તેના બધા જ પરમાણુઓ એક જ તલમાં હોવા જોઈએ. બીજી કન્ડિશન પાઈ બોન્ડનું કોન્જુગેશન અન્ય પાઈ બોન્ડ સાથે, પોઝિટિવ ચાર્જ સાથે, નેગેટિવ સાથે કે ઓડ ઇલેક્ટ્રોન સાથે થયેલું હોય તો જ આપણને રેઝોનન્સ જોવા મળશે. આ કન્ડિશનો યાદ રાખજો, અંડરલાઈન કરું છું. સમતલીય હોય અને કોન્જુગેશન હોય. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે સૌ પહેલાં બોન્ડિંગના પ્રકાર જોયા. આયોનિક બંધ, સહસંયોજક બંધ. આયોનિક બંધની અંદર આપણે કોસેલ લુઈસ એપ્રોચની ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે લુઈસ લેંગમ્યુર કરેક્શન, કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન, લુઈસ ડોટ સ્ટ્રક્ચર, એના લિમિટેશન અને એના એક્સેપ્શન્સની ચર્ચા કરી. ત્યારબાદ આપણે ફોર્મલ ચાર્જ અને રેઝોનન્સની ચર્ચા કરી. આની આગળના લેક્ચરમાં હવે પછી હું
બાળકો રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી અને હાઉ ટુ રાઇટ ડાઉન ધ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એની ચર્ચા કરીશ. થેન્ક યુ.